start new chapter, chapter number 13, section and midpoint formula. Chapter number 13. Section and midpoint formula. Okay. હવે તમારે જે આગળના ચેપ્ટરના ડાઉટ્સ છે હું આ લેક્ચરના એન્ડમાં એક ડાઉટ છે એ હું છેલ્લે કરાવી દઈશ, બરાબર? સેક્શન એન્ડ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા. ફોર એક્ઝામ્પલ, ઇન સેક્શન એન્ડ મિડ પોઈન્ટ ફોર્મ્યુલા બે ફોર્મ્યુલા છે, એક સેક્શન ફોર્મ્યુલા, એક મિડ પોઈન્ટ ફોર્મ્યુલા. વોટ ઇઝ સેક્શન ફોર્મ્યુલા? when two points are given, let A, બરોબર, ધ્યાનથી જોજો, A and B, two points are given whose coordinates are, and our coordinates છે x1 y1 and x2 y2. And if you join AB ને join કરો, okay, AB ને join કરીએ. Now on line segment AB પર કોઈ બી એક પોઈન્ટ છે, ગમે ત્યાં, not necessary mid point, ગમે ત્યાં પોઈન્ટ છે, let it P, જેના કોઓર્ડિનેટ x અને y છે, અને such that T divides line segment AB into m:n ratio. કયા રેશિયોમાં ડિવાઇડ કરે છે? m:n ratio. સપોઝ આ 3 પાર્ટ હોય તો આ 2 પાર્ટ હોય, whatever. સમજમાં આવ્યું? m:n ratio. રેશિયો આ 3 પાર્ટ છે તો આ સપોઝ 2 પાર્ટ છે, તો ગમે તે, આ 5 પાર્ટ છે તો આ 4 પાર્ટ છે. At that time you have to find the coordinates of P. P ના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરો, રાઈટ? હવે બરોબર જોજો હું કેવી રીતે છે કે એને પ્રૂફ કરવાનું નહીં પૂછાય પણ આપણે પ્રૂફ કરીએ છીએ. ચલો, ડ્રો પરપેન્ડિક્યુલર ઓન x axis from A on a y axis also. P માંથી પણ x axis અને y axis પર પરપેન્ડિક્યુલર ડ્રો કરો. અહીંયા n o p અને b માંથી પણ પરપેન્ડિક્યુલર્સ ડ્રો કરો, રાઈટ? and also draw perpendicular on this line also. આ લાઈન છે, હવે આને આ p છે, અહીંયા p ડેશ છે, અહીંયા q ડેશ છે, રાઈટ? ઓકે, હવે આ a છે તો AP ડેશ, જો આ પ્રૂફ કરવાનું નહીં પૂછે, તમને ખાલી ફોર્મ્યુલા યાદ રહી જશે તો બી ચાલશે, પણ હું પ્રૂફ ફોર્મ્યુલા આપણે ડેરાઇવ કરીએ છીએ, ફોર્મ્યુલા ડેરાઇવ કરીએ છીએ. હવે આટલું કેટલું થાય? AP ડેશ, જો AP ડેશ આ તો x1 છે અને આ x થાય, તો AP ડેશ ઇઝ ઇક્વલ ટુ x માઈનસ x1. ઓકે, AP ડેશ. હવે PQ ડેશ શું થાય? PQ ડેશ આટલું એટલે કે આટલું, પણ આ તો x છે અને આ x2 છે એટલે કે થાય x2 minus x, રાઈટ? સેમ એઝ PP ડેશ શું થાય? PP ડેશ આટલું ડિસ્ટન્સ એટલે કે આટલું ડિસ્ટન્સ. ઓકે, તો આ શું થાય? y, આ y1 છે અને આ y છે અને આ y2 છે. સમજ્યું? આ x છે અને આ y છે એટલે આનો કોઓર્ડિનેટ x અને y. આ x2 y2 એટલે કે આ x2 અને આ y2, આ x1 અને આ y1. PP ડેશ કેટલું થાય? y minus y1. and BQ ડેશ કેટલું થાય? BQ ડેશ y2 minus y. BQ ડેશ is equal to y2 minus y, રાઈટ? હવે આ બંને ટ્રાયેંગલ જે હું શેડ કરું છું એ બંને ટ્રાયેંગલ સિમિલર થાય. કેમ? કારણ કે આ સ્ટ્રેટ લાઈન છે તો એ સ્લીપિંગ લાઈન સાથે એક સરખા એંગલ બનાવે, યાની લાઈનની ઉપર કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ અને 90 ડિગ્રી. એટલે કે એક જ ટ્રાયેંગલમાં, બે ટ્રાયેંગલમાં બે એંગલ સરખા હોય તો એ બંને ટ્રાયેંગલ છે સિમિલર થાય. તો એ લખવાનું ટ્રાયેંગલ BQP એ સિમિલર છે ટ્રાયેંગલ TP' A.
when the two triangles are similar, then sides are in proportion. So BQP, P, P dash and A. AP આ જો AP પહેલા આ ટ્રાયંગલ લઈએ કારણ કે આટલું M છે. AP upon PB equal to AP upon PB equal to PP dash upon BQ. દેખાય છે? PP dash upon BQ equal to P dash A upon PQ. Right? When two triangles are similar, its corresponding sides are in proportion. Corresponding sides are in proportion. તો પહેલા આપણે આ બની લીધું AP upon BP અથવા PB, PP dash upon BQ અને P dash A upon QP અથવા PQ. રાઈટ. હવે કોઈ બી બે ને લો, આ બંનેને લઈએ આપણે. જો AP upon PB equal to PP dash upon BQ. ચલો AP તો કેટલું છે? આટલો પાર્ટ અને આટલો પાર્ટ. AP upon PB that is m/n. દેખાય છે? AP આ P છે અહીંયા. AP upon PB is m upon n. જો ડેરિવેશન ના આવે તો ઇટ્સ ઓકે, કારણ કે તમને ફોર્મ્યુલા જે ડેરાઇવ થવાનું છે એ યાદ રાખવાનું છે. રાઈટ. ચલો PP dash is y minus y1 and BQ dash यानी y2 minus y. ओके, આમાંથી y ને સબ્જેક્ટ બનાવો. my2 minus my equal to ny minus ny1. ओके, આ બંને જગ્યાએ y છે તો my2 plus ny1 equal to ny plus my. અને આ બાજુ લઈ ગયા અને my ને આ સાઈડ લઈ ગયા. સો my2 plus ny1 equal to y common m plus n. So y equal to my2 plus ny1 upon m plus n. It's very simple. y એટલે શું હતું? કોઓર્ડિનેટ્સ ઓફ p. એ તમને p ના કોઓર્ડિનેટ્સ x અને y ફાઇન્ડ કરવાના છે. રાઈટ. ફરીથી હું તમને બહુ શોર્ટમાં બી સમજાવી દઈશ, તમને તરત સમજી જ ખબર પડી જશે. બરાબર? આ y છે, તમે આ બંનેને કમ્પેર કર્યું, તો તમે આ બંનેને કમ્પેર કરો તો AP upon PB equal to AP dash upon PQ. પણ AP upon PB is m/n છે. Okay, AP dash is x minus x1 and PQ dash equal to શું થાય? x2 minus x. Okay, now cross કરીએ. mx2 minus mx equal to nx minus nx1. So mx2 minus plus nx1 equal to nx plus mx. Right? So mx2 plus nx1 equal to x common, so m plus n. So x, that is the coordinate of p, is mx2 plus nx1 upon m plus n. That is the coordinate of x. ફરીથી બધું સમજાવું છું કેવી રીતે થયું. જેમ કે બે પોઈન્ટ છે સ્પેસમાં, બે પોઈન્ટ છે એક, એમાં x1 y1 અને b x2 y2. આટલી ખબર પડી? એટલે કે આ x1 થાય, આ y1 થાય, આ x2 થાય, આ y2 થાય. ઓકે, હવે AB ને જોઈન કરતી જે લાઈન છે એના પર કોઈ એક પોઈન્ટ P છે જેના કોઓર્ડિનેટ્સ x અને y છે અને P ડિવાઇડ કરે છે AB ને m/n માં. તમને ઈસ્ટુ આપી દીધેલું છે, કયા રેશિયોમાં ડિવાઇડ કરે છે આપી દીધું છે. then you have to find the coordinates of that point. જે વચ્ચે છે એ આન્સર છે, ઓકે. તો તમને આના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવાના છે. હવે x અને y છે તો આ x હોય અને આ y હોય.
ઓકે બટ ક્લિયરલી આ બંને ટ્રાયેંગલ છે એ સિમિલર હોય એટલે કે AP upon PB equal to AP dash upon PQ dash, this upon this, this upon this, this upon this. Standing સમજમાં આવે છે? AP upon PB, AP dash upon PQ dash, AP dash upon PQ dash અને PP dash upon BQ dash, PP dash upon BQ dash. Got it? હવે એ બધા કેવી રીતે મળે? તમને આટલું ડિસ્ટન્સ તો મળે કે ના મળે? યસ, x - x1 આટલું ડિસ્ટન્સ હોય એટલે કે એને x2 - x. હવે AP ડેશ કે AP ડેશ એટલે x - x1, PQ ડેશ यानी x2 - x, PP ડેશ यानी y - y1. ઉપરનામાંથી નીચેનું માઈનસ કરવાનું અને BQ ડેશ यानी y2 - y. ઓકે હવે પહેલા આ બંને લઈ લો અને પછી આ બંને લઈ લો અને એને સબ્જેક્ટ બનાવો x અને y. and what is x and y? X and y is a coordinate of P. in short તમને કોઈ એક લાઈન આપી છે એમાં બે પોઈન્ટ A અને B છે. ઓકે અને એના કોઓર્ડિનેટ્સ x1 y1 અને x2 y2 આપી દીધેલું છે. હવે એ લાઈન ઉપર કોઈ પણ પોઈન્ટ P છે જેને તમારે તમારા કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવાનું છે કે આનો આન્સર શું હશે, વચ્ચેવાળો આન્સર. અને P ડિવાઇડ કરે છે m:n રેશિયોમાં, m:n ડિવાઇડ કરે છે, રાઈટ? તો P of x and y કેવી રીતે મળે? P of x and y is, જો અહીંયા x કેવી રીતે મળે? x is equal to, જો ફરીથી જુઓ કેવી રીતે થાય, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે m લેવાનું જે આ સાઈડ છે. હવે x કોઓર્ડિનેટ ચાલતો હોય ત્યારે x માં જ લેવાનું, x માં જ જવાનું. m પણ m આ સાઈડ છે તો તમારે જવાનું x2 માં. mx2 nx1 કારણ કે x કોઓર્ડિનેટ ચાલે છે એટલે x માં જ જવાનું હોય. mx2 nx1 નીચે m n, રાઈટ? હવે y કોઓર્ડિનેટ આવે તો y માં જવાનું પણ ક્રોસ કરવાનું. m આ સાઈડ છે તો y2 માં જવાનું. my2 plus ny1 upon m plus n. તો થઈ ગયું અહીંયા mx2 plus nx1 upon m plus n and y equal to my2 plus ny1 upon m plus n. આપણે આ પ્રૂફ કર્યું કે when two points lies in the space, मतलब in x and y axis around માં કોઈ ક્વાડ્રન્ટ માં છે અને એના between માં કોઈ પોઈન્ટ છે અને એનો રેશિયો પણ આપી દીધેલો હોય તો you can find the coordinates of that point by this formula. m છે તો અહીંયા x2. હવે x1 y1 કોણ ડિસાઈડ કરશે? x1 y1 કોણ ડિસાઈડ કરે? આપણે જાતે ડિસાઈડ કરી શકીએ. તમારે જાતે ડિસાઈડ કરવાનું છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આ ડેરિવેશન યાદ નથી રાખવાનું, બરોબર? ખાલી આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, ઓકે? રાઈટ? પણ હવે એવું કે આ P છે એનું મિડ પોઈન્ટ હોય તો શું થાય? P જો મિડ પોઈન્ટ હોય, if P is mid point તો શું થાય? A B એના કોઓર્ડિનેટ્સ આપેલા છે x1 y1 and x2 y2 અને બિલકુલ P એના મિડલમાં છે અને એના કોઓર્ડિનેટ્સ x અને y છે જે આન્સર છે જે મને જોઈએ છે. પણ P being a mid point so m is to n એટલે કે જેટલું આ 3 is 3/3 that is 1 m અને n બંને સરખા છે ને મિડ પોઈન્ટ હોય એનો મતલબ કે m equal to n. આ જેટલો પાર્ટ છે એટલો જ આ પાર્ટ હોય મિડ પોઈન્ટ હોય તો, ઓકે? તો કોઓર્ડિનેટ્સ ઓફ મિડ પોઈન્ટ જે વચ્ચે હોય આન્સર હોય ઇક્વલ ટુ કરો mx2 x હોય ત્યારે x માં જ જવાનું, x છે mx2 nx1
अपॉन m प्लस n एंड my2 प्लस ny1 अपॉन m प्लस n, बट m इक्वल टू n, so m इक्वल टू n, so m अपॉन n इक्वल टू 1, बने 1 1 છે मतलब 3 अपॉन 3 इक्वल टू 1 अपॉन 1, समझ में આવે છે 1 अपॉन 1, so m is 1 n is 1, એનો મતલબ કે m इक्वल टू n इक्वल टू 1 થાય when p is a mid point, તો 1 મૂકો અહીંયા m અને n ની જગ્યાએ 1 મૂકો, x2 પ્લસ x1 કારણ કે 1 1 અને 1 પ્લસ 1 is 2, 1 1 તો y2 પ્લસ y1 अपॉन 1 प्लस 1 is 2, આવી 1 यानी 1 तो આપણે લખતા નથી, y2 પ્લસ y1 अपॉन 1 પ્લસ 1 is 2, hence whenever બે પોઈન્ટ્સ આપેલા છે, બે પોઈન્ટ આપે છે અને એનું મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું હોય તો એના x કોઓર્ડિનેટ નું મીન થાય x1 x2 by 2, x1 x2 by 2 કરો તો તમને મિડ પોઈન્ટ, એના મિડ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ મળે, y2 y1 by 2, y2 y1 by 2, that is just mean is, મીન લઈ લો, આગળ એના x નું પ્લસ કરી ડિવાઇડેડ બાય 2 કરો તો એનું મિડ પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ્સ મળે, રાઈટ? તમને सम्स કરીશું એટલે વધારે આઈડિયા આવશે. Solve examples. Example number 1. Find coordinate of P which divide the line segment joining A 8 and 9 and B minus 7 and 4 internally in the ratio 2:3. Okay, तो फिगर केवी बने, आ A છે આ B છે, A is 8 and 9 and B is minus 7 and 4. Find the coordinate of P which divide the line segment joining this and this internally in the ratio P is to 2:3. Let it be P. You have to find its coordinate x and y. You have to find, but P divide into ratio 2:3. આ 2 પાર્ટ છે, આ 3 પાર્ટ્સ છે. રેશિયો આપી દીધું છે, કયા રેશિયોમાં ડિવાઇડ કરે. ઓકે, તો હવે બધાને નામ આપી દેવાના. લેટ આ x1 y1, આ x2 y2 એ તમારે જાતે બી આપી શકો તમે. આને x1 y1 આને x2 y2 કહો તો બી ચાલે, અને આને m:n. समझ में आयो? x1 એટલે 8, y1 9 and 2 and 3, x2 minus 7 and y2 4. ओके, now વચ્ચે વાળો એટલે આન્સર, વચ્ચે વાળો આન્સર, વચ્ચે વાળો આન્સર. હું આટલી બધી વખત બોલું છું કેમ, કારણ કે તમે જેમ આગળ જશો એમ ખબર પડશે કે ગમે ત્યારે વચ્ચે વાળું છે એ આન્સર એઝ એ લખી નાખવાનું હોય. pxy ફોર્મ્યુલા લખો, mx2 x હોય ત્યારે x જ આવે, mx2 plus nx1 upon m plus n, ny2 plus my2 એટલે my2 क्रॉस કરવાનો, m આ સાઈડ છે તો y2 આ સાઈડ છે, my2 ny1 upon m plus n. x કોઓર્ડિનેટ માં x આવે, y કોઓર્ડિનેટ માં y આવે. ઓકે, હવે સબસ્ટિટ્યુટ કરો વેલ્યુઝ ને. n is 2, x2 is minus 7 plus n is 3, x1 is 8 upon m plus n यानी 2 plus 3.
m यानी 2, y2 यानी 4, n is 3 and y1 is 9 upon m plus n is 2 plus 3. So p of x and y, that is the coordinate of p, equal to 7 2s are minus 14 plus 8 3s are 24 upon 2 plus 3 is 5 and 4 2s are 8 plus 9 3s are 27 upon 5. So coordinates of p, x and y is 10 by 5, 35 by 5. So 5 2s are 10, 5 7s are, so 2 and 7 is p of x and y, and the coordinate of x and p of x and y, which divides the line segment joining a and b into 2:3 ratio, then the coordinates is 2 and 7. Find the coordinate of p. Coordinate of p is 2 and 7. Right? Example number 2. Example number 2. Find the coordinate of points of trisection of line segment joining A 2 and 1 and B 5 and minus 8. 5 and minus 8. Points of trisection. Let be A 2 and 1 and B 5 and minus 8. आने आपने x1 y1 कहिए आने x2 y2 कहिए. हमेशा याद रखो x1 y1 x2 y2 मतलब given તમને આપી દીધું છે. Now you have to find the point of trisection. એની ત્રણ સરખા ભાગ કરે. ત્રણ સરખા ભાગ કરતા point તો બે હોય. 1 2 અને 3 તો 2 points. Let point of trisection be P and Q both. Let point of trisection એટલે ત્રણ ભાગ કરે એવા બે પોઈન્ટ હોય. Trisections are P and Q. Let P divide. હવે P કેટલા ભાગમાં ડિવાઇડ કરે છે? આ એક ભાગ છે, આ છે જ નહીં, ત્રણ સરખા ભાગ કરે એટલે કે આ એક ભાગ અને આ બે ભાગ, તો ત્રણ ભાગ તો થયા ને. એટલે P divide into 1:2 ratio. આ 1 પાર્ટ છે, આ 2 પાર્ટ છે. P divide line segment AB in 1:2 ratio. Let the coordinate of P is x and y. Let P x and y and m:n is 1:2 થાય. સમજ માં આવ્યું? આ n:n થઈ ગયો. તો વચ્ચે વાળો આન્સર તમને આન્સર મળે જ્યારે તમને રેશિયો ખબર હોય ત્યારે તમને એનો આન્સર મળી જાય. એટલે કે જે વચ્ચે વાળો પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ્સ મળે. So P of x and y વચ્ચે વાળો જે આન્સર છે x and y, that is mx2 plus mx1 upon m plus n, my2 plus my1 upon m plus n. So
What is m? M is 1. x2 is 5 plus n. N is 2. x1 is 2. m plus n. 1 plus 2 is 3. m is 1. y2 is minus 8. n is 2. y1 is 1 upon m plus n. M plus n is 1 plus 2. So p of x and y is 5 ones are 5, 2 twos are 4. 5 plus 4 is 9. By 3. 2 plus 1 3. Minus 8 plus 2. Minus 8 ones are minus 8, 2 ones are 2. Minus 8 plus 2 is minus 6 by 3. 3 threes are 3, 3 twos are meaning minus 2. Then the coordinate of P is trisection, first trisection point is 3 and minus 2. તો આ મળી ગયું તમને 3 અને minus 2. હવે એવી જ રીતે આને છોડો, 3 અને minus 2 મળી ગયું ને. હવે આને છોડો. હવે આ q છે. હવે એને x અને y કહી દો. પણ હવે એ કયા રેશિયોમાં ડિવાઈડ કરે છે? આ 2 પાર્ટ છે અને આ 1 પાર્ટ છે. તો સેમ મેથડ mx2 અને m કહી દો અને n કહી દો. mx2 nx1 upon m plus n. Right? તો તમને q ના કોઓર્ડિનેટ્સ મળે. Or you can find the coordinates of q by the midpoint method because q become the midpoint of PE. એ બહુ ઈઝી રહેશે. તો અહીંયા લઈ લો બંને મેથડથી થાય હા. અને q યુઝ કર્યા વગર આ 2 is to આ 2 પાર્ટ આ 1 પાર્ટ અને nx2 nx1 upon n plus n. તો તમને બી કોઓર્ડિનેટ્સ મળે. But q is the midpoint of PD. હવે midpoint હોય તો શું થાય? જસ્ટ કોઓર્ડિનેટ નું મીન લેવાનું. તો વચ્ચે વાળું q of x and y, વચ્ચે વાળો આન્સર ત્યાંથી શરૂઆત કરવાની. વચ્ચે વાળો આન્સર ત્યાંથી શરૂઆત કરે. તો હવે આ બંને કોઓર્ડિનેટ તો મને ખબર છે એટલે કે આ બનેલું પ્લસ ડિવાઇડેડ બાય 2 જોડે મિડ પોઈન્ટ હોય ત્યારે x કોઓર્ડિનેટ નું પ્લસ ડિવાઇડેડ બાય 2 y કોઓર્ડિનેટ નું પ્લસ ડિવાઇડેડ બાય 2 that is the midpoint coordinate મળે. So 3 plus 5 by 2 minus 2 minus 8 by 2 यानी 8 by 2 and minus 10 by 2 that is 4 and minus 5 that is the coordinate of q. આપણે મિડ પોઈન્ટ મેથડ થી લાયા. હવે આપણે મિડ પોઈન્ટ મેથડ થી ના લાવીએ તો એ જ આન્સર લાવીને બતાવો. ચલો મિડ પોઈન્ટ મેથડ થી લાયે તો અહીંયા q કયું હતું? q નો આન્સર કયો હતો? p નો આન્સર. p નો આન્સર હતો 3 અને -2 હતું. 3 અને -2 બરાબર. જેની મને જરૂર નથી. હવે q આપણે કે p ને યુઝ કર્યા વગર તમે q ના કોઓર્ડિનેટ્સ કેવી રીતે ફાઇન્ડ કરી શકો? આ 2 પાર્ટ છે આ 1 પાર્ટ છે. તો q of x and y is mx2 plus nx1 upon n plus n, my2 plus ny1 upon n plus n. આ ફોર્મ્યુલા છે યાદ રાખી લેવાનું છે. ચલો m is 2, x2 is 5, n is 1, x1 is 2 upon m plus n is 2 plus 1 is 3. m is 2, y2 is minus 8, n is 1 and y1 is 1 upon m plus n is 2 plus 1 is 3. 5 2s are 10 plus 2 1s are 2 by 3 minus 16 plus 2 by 3 यानी 12 by 3 and minus 16 minus 2 तो minus
1 1 सा 1 જ થાય ને 1 यानी -15/3 3 4 सा and 3 5 सा equal to 4 and -5 get it 4 and -5 આપણે મિડ પોઈન્ટ થિયરમ થી લાવ્યા આપણે p ને યુઝ કર્યા વગર m અને n ના ફોર્મ્યુલા થી q લાવ્યા પણ જો તમે પહેલા p ફાઇન્ડ કરી દીધું હોય 3 અને -2 તો આ એના યુઝ કર્યા વગર જ કે p become the midpoint of pb तो खाली x कोऑर्डिनेट ने प्लस करी डिवाइडेड बाय 2 3 plus 5 by 2 and -2 -8 by 2 still you get the coordinate of q આ midpoint method थी અને આ section formula method थी ओके यानी you can find a 2 and 1 એટલે તમે શું ફાઇન્ડ કર્યું a અને b કોઈ બે પોઈન્ટ આપ્યા છે અને એને ટ્રાઇસેક્શન એટલે એને ત્રણ સરખા ભાગમાં ડિવાઇડ કરતા બે પોઈન્ટ હોય p અને q तो p ना कोऑर्डिनेट्स फाइंड करया અને q ना कोऑर्डिनेट्स फाइंड करया यू हैव टू फाइंड द पॉइंट्स ऑफ ट्राइसेक्शन कोऑर्डिनेट्स ऑफ द ट्राइसेक्शन पॉइंट कोऑर्डिनेट्स નો मतलब થાય x અને y જે પોઈન્ટ હોય એના x અને y Question number 3. Find coordinate of midpoint of the line segment joining the points A -4 and 3 and B 6 and -7 2 points and you have to find its midpoint coordinate तो यहाँ पूछे A -4 and 3 and B 6 and -7 say it is x1 y1 x2 y2 now find the coordinate of a midpoint p is a midpoint its coordinate is x and y so m equal to n equal to 1 now 1 is to 1 ratio right तो જ્યારે midpoint હોય ત્યારે એના કોઓર્ડિનેટ્સ વચ્ચે વાળો હોય એટલે આન્સર થી શરૂ કરવાનું અને કેવી રીતે મળે જ્યારે midpoint હોય તો just x કોઓર્ડિનેટ નું પ્લસ ડિવાઇડેડ બાય 2 -4 plus 6 by 2 3 minus 7 by 2 that is 6 minus 4 is 2 by 2 and minus 4 by 2 is 1 and minus 2 that is so x and y p of x and y is 1 and minus 2 that is the coordinate of p and x and y that is the midpoint its coordinate is 1 and minus 2 so easy right હવે હું અંદરની મેથડ નથી કરાવતી મારી મેથડ કરાવું છું રેશિયો ફાઇન્ડ કરવાનો છે કઈ મિસિંગ હોય તો કઈ આપી દીધું હશે in what ratio does point -3 and 7 divide join of A -5 and 11 and B 4 and -7 okay so આપી દીધેલું છે તમને 2 પોઈન્ટ્સ આપે છે A -5 and 11 and B 4 and -7 in what ratio does this point divide yani this point let it be P is -3 and 7 divide the line joining in m is to n ratio you have to find the ratio m is to n તમને આન્સર આપી દીધો છે દરેક વખતે અહીંયા xy લખીએ છીએ ને આપણે ફાઇન્ડ કરતા હતા
હવે આ આન્સર આપી દીધો છે ને તમને રેશિયો ફાઇન્ડ કરવાનું કીધું છે, રાઈટ. લેટ p divide line segment AB in m:n ratio. ઓકે, તો વચ્ચે વાળો તો આન્સર કહેવાય ને, તો વચ્ચે વાળો તો આન્સર કહેવાય p - 3 અને 7 એ તો આન્સર કહેવાય કે વચ્ચેથી શરૂ કરવાનું હોય. હવે આને આપણે x1 y1 કહી દઈએ અને x2 y2 કહી દઈએ, રાઈટ. નાઉ m છે તો mx2 nx1 nx1 upon m plus n. હવે મને ખબર છે કે રેશિયો જ્યારે આવશે ને ત્યારે બંને કોઓર્ડિનેટની જરૂર નથી, પણ તો પણ હું અહીંયા લખું છું. પણ જ્યારે બી તમને રેશિયો ફાઇન્ડ કરે, રેશિયો કીધો હોય ને ત્યારે ખાલી આનો x કોઓર્ડિનેટ લેવાનો અને એનો x કોઓર્ડિનેટ સાથે કમ્પેર કરી દેશે તો આવી જશે. પણ હજી ફર્સ્ટ સમ છે, તમને ખબર ના પડે તો આ વચ્ચેવાળો આન્સર mx2 nx1 upon m plus n અને y કોઓર્ડિનેટ યાની my2 plus ny1 upon m plus n. m plus n તો મારી પાસે છે જ નહીં, so p minus 3 and 7 equal to, ચલો m તો છે નહીં, x2 is 4, n તો નથી, x1 is minus 5 upon m plus n. આની જરૂર નથી તો બી લખું છું. જ્યારે પણ રેશિયો ફાઇન્ડ કરવાનો હોય ત્યારે ખાલી આને x આ x કોઓર્ડિનેટ છે એટલે બંનેને કમ્પેર કરી દેવાનું એટલે તમને m:n મળી જશે. ઓકે, and m y2 is minus 7 plus n y1 is 11 upon m plus n. Now these 2 points are same. Coordinates of p આનાથી p ના જ કોઓર્ડિનેટ્સ છે ને આ બી p ના જ કોઓર્ડિનેટ્સ છે, તો એને x સાથે કમ્પેર કરો. આ x છે એનો આ x છે, આ y છે એનો આ y છે. સો x કોઓર્ડિનેટ -3 equal to this 4m minus 5n upon m plus n. લઈ જાઓ ઉપર, -3m minus 3n equal to 4m minus 5n. so 4m plus 3m અને આ બાજુ લઈ જાઓ અને 5n minus 3n, આ માઈનસ છે તો આ બાજુ તો પ્લસ, 5 minus 3 is 2n, 4 plus 3 is 7m. so m upon n અને નીચે લઈ જાઓ, m upon n is 2/7, so m is to n is 2:7 and p divides the line segment joining in the ratio 2:7 ratio માં ડિવાઇડ કરે, રાઈટ. કારણ કે જો મેં તમે y કોઓર્ડિનેટ મેં કીધું કે y ની જરૂરત જ નહીં પડે આમાં, તો યાદ રાખજો જ્યારે પણ રેશિયો ફાઇન્ડ કરવાનું કીધું હોય ત્યારે ખાલી x એક કોઓર્ડિનેટ રેશિયો જ્યારે ફાઇન્ડ કરવાનું કીધું હશે ને ત્યારે તમને આ આન્સર આપી દીધેલો હશે. કારણ કે એક અનનોન હોય તો એક ગિવન કરવું પડે, ત્યારે કોઓર્ડિનેટ્સ આપી દીધેલા હશે એટલે એના x કોઓર્ડિનેટ સાથે mx2 and nx1 upon m plus n ને કમ્પેર કરો તો તમને આન્સર મળે. ઓકે, question number 5 and the last. જો અત્યારે જેને બી જે ડાઉટ્સ છે નેક્સ્ટ હવે તમારે મેથ્સની ટેસ્ટ આવશે તો જે પણ ડાઉટ્સ છે બધા ભેગા કરો, કારણ કે આ 3 or 4 ડેઝ મેક્સમાં મેક્સ ઓર 5 ડેઝ ત્યારે આપણે કોર્સ આપણે ખાલી આ ચેપ્ટર ને હવે આના પછીનું ચેપ્ટર ટેસ્ટ પહેલા આટલું કરવાનું છે, એના પછી કંઈ કરવાનું નથી, એના પછી આપણે ડાઉટ્સ કરીશું અને બહુ બધી પ્રેક્ટિસ કરીશું મેથ્સમાં. ઓકે, example number 5. Given a line segment
AB joining point A -4 and 6 and B 8 and -3. Got it? બે પોઈન્ટ છે એનાથી લાઈન સેગમેન્ટ AB બન્યું છે જે કે આવું છે A and B is -4 and 6 8 અને -3 જેને આપણે અહીંયા x1 y1 અને x2 y2 કહી દઈએ. Right? The question number 1 is find ratio in which AB is divided by y-axis. હવે આ તો આપણે રેન્ડમલી લીધું છે. एक्चुअली આ ક્યાં હોય તમે બતાવો. ચલો -4 અને 6 એટલે અહીંયા આવે ને A -4 અને 6 આ 6 હોય અને અહીંયા -4 હોય અને 8 અને -3 8 અને -3 અહીંયા આવે ને x is 8 અને -3 is B. હવે આને જોઈન કરો તો y axis છે. y axis પર કોઈ પોઈન્ટ હોય લેટ ઇટ બી P. P ઉપર કોઈ બી પોઈન્ટ છે. પોઈન્ટ ઓન y axis x કોઓર્ડિનેટ 0 અને y. સમજમાં આવે છે? તમારે આ ફિગર ડ્રો કરવાની. આ ફિગર ડ્રો ના કરતા. Let line segment AB, A is -4 and 6 and B is 8 and -3. Let y-axis divide the line segment AB at P. Let y-axis divide line segment AB at P. देखिए आ AB છે અને આ y axis છે જે બંનેને P માં ડિવાઇડ કરે છે. And so P lies on y axis. P lies on y axis. Hence coordinate of P is 0 and y. Point on y axis x coordinate 0. Okay. Find the ratio. Let P divide into m:n ratio. m:n ratio में divide करें. Let P divide line segment AB in m:n ratio. હવે વચ્ચે વાળો આન્સર કહેવાય ને હંમેશા. તો P of 0 and y equal to ચલો આને x1 y1 અને x2 y2 કહી દઈએ અને વચ્ચે વાળો આન્સર. સો mx2 વચ્ચે વાળો આન્સર કેવી રીતે આવે? mx2 plus nx1 upon m plus n my2 plus ny1 upon m plus n. Right? So p0 and y is चलो m અને n on which ratio? I don't know. So m અને n તો ખબર નથી. m x2 is 8 n ખબર નથી. x1 is -4 upon m plus n. જો રેશિયો ખાલી x ને જે 0 સાથે કમ્પેર કરશો તો તમને રેશિયો મળી જશે. પણ તમને કોઓર્ડિનેટ્સ ઓફ ધ p પણ ફાઇન્ડ કરવાનું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. એટલે હું આ લખું છું. નકર રેશિયો ફાઇન્ડ કરવા માટે આની જરૂર નથી. m y2 is -3 n y1 is 6 upon m plus n. Right? So compare karo x coordinate and y coordinate. x coordinate 0 equal to. હવે આ તમને ખબર હોવી જોઈએ કે પોઈન્ટ લાઈઝ ઓન y axis equal to 0 અને y લીધું કારણ કે y axis પર છે એટલે y લેવાનું. આ આપેલું ના હોય, આ તમારે લેવાનું છે. તમને જાતે ખબર પડવી જોઈએ કે પોઈન્ટ ઓન y axis यानी x coordinate 0. તો 0 equal to this 8n -4n upon n plus n. હવે 0 into anything यानी 0.
is 8m minus 4n. So 8m equal to 4n. बाजू जाए तो 4n. So m upon n. नीचे है n. तो 4 by 8. 1s are 2s are. So m is to n is 1 is to 2. એટલે કે આ 1 પાર્ટ હોય આ 2 પાર્ટ હોય 1 is to 2. એટલે n is to n મળી ગયું. Right? So question 1 is you how to in the what ratio this y-axis divide. So y-axis divide the line segment AB in 1 is to 2 ratio. Find the coordinates of the point of intersection. બીજો question છે એનો બીજો question છે. Find coordinate of point of intersection. Point of intersection यानी लाइन सेगमेंट AB અને y एक्सिस જે પોઈન્ટ માં ડિવાઈડ કરે એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવાના છે. હવે એનો x एक्सिस તો ખબર છે પણ y एक्सिस નથી ખબર. તો અહીંયા y કોઓર્ડિનેટ લખો. y કોઓર્ડિનેટ यानी y equal to ચલો y equal to या y equal to શું થાય? y equal to this -3n plus 6n upon n plus n. But we know that. હવે અહીંયા તો આવી ગયું n is 1 અને n is 2. n is 1 n is 2 because I have already find the ratio m is to n. તો આમાં મૂકો -3 m is 1 6 n is 2 upon n plus n is 1 plus 2 -3 plus 12 6 2s are 12 by 3 यानी 9 by 3 is 3. So coordinate of P, coordinate of point of intersection P equal to 0 and y, P 0 and y equal to 0 but y is 3. So point of intersection of line segment AB and y axis is 0 and 3. And क्या ratio में divide करे? 1 is to 2 ratio में divide करे. The first answer, second answer. Find how to find the length of AB. चलो अब બધું erase કરી દઉં છું. Length of AB. चलो लेंथ ऑफ AB फाइंड करो इज अंडर रूट ऑफ हमेशा AB એટલે શું થાય અંડર રૂટ ઓફ એના x કોઓર્ડિનેટ यानी x2 x1 ધ હોલ સ્ક્વેર y2 y1 ધ હોલ સ્ક્વેર એના x કોઓર્ડિનેટ નો ડિફરન્સ નો સ્ક્વેર y કોઓર્ડિનેટ ના ડિફરન્સ નો સ્ક્વેર ધેટ ઇઝ ધ ડિસ્ટન્સ ફોર્મ્યુલા રાઈટ એ કદાચ આપણા લોઅર સ્ટાન્ડર્ડ માં 9th માં કદાચ આવ્યું હતું ચલો x2 यानी 8 આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મતલબ x2 નો ડિફરન્સ x2 x1 ધ હોલ સ્ક્વેર यानी ચલો x2 એટલે શું 8 માઈનસ x1 એટલે -4 y2 is -3 minus y1 is 6 8 minus plus 4 the whole square 6 7 8 9 minus 9 the whole square 8 4 12 the whole square minus 9 the whole square is 144 plus 81 4 plus 1 5 225 so AB equal to 15 unit 225 નો રૂટ છે that is 15 unit okay આ ફોર્મ્યુલા યાદ રાખી લેજો ડિસ્ટન્સ ફોર્મ્યુલા કોઈ પણ બે પોઈન્ટ આપ્યા હોય તો એ વચ્ચેનું ડિસ્ટન્સ એને ઇક્વલ ટુ રૂટ ઓફ
x2 minus x1 the whole square plus y2 minus y1 the whole square. Okay. चलो કાલનો ડાઉટ છે આગળના ચેપ્ટરમાં ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 છે આગળના ચેપ્ટરમાં use a graph paper and first is plot 32 p32 q minus 3 minus 2 and from P and Q draw PM and QN perpendicular on x-axis. This is the first question. तो first question નો આન્સર જોઈએ. 0 1 2 3 4 5 6 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 1 2 3 4 5 6 minus 1 minus 2 minus 3 minus 4 and minus 5. Now plot this point 3 and 2. 3 and 2 is P3 and 2. Q minus 3 minus 2 minus 3 minus 2 is Q minus 3 minus 2. Okay. Now from P and Q draw PM and QN perpendicular on x-axis. એટલે અહીંયાથી perpendicular draw કરો PM on x-axis and QN on x-axis. PM and QN. Name the image of P on reflection in origin. चलो P નું reflection origin કરવાનું છે. P નું reflection P શું છે 3 અને 2. તો reflection and origin both will change, that is minus 3 and minus 2. But what is the coordinate of minus 3 and minus 2? That is Q. So that is Q of minus 3 and minus 2. So name the image. The image of P is Q. એટલે કે P નો image છે એ Q છે when reflected in origin. Right? Reflected in origin. Question number 2. Give with special name, give name of the figure P M Q N. Also find its area. P M Q N. P M Q N. દેખાય છે આ અને આ તો સરખું છે અને પરપેન્ડિક્યુલર બી છે, સામસામેની સાઈડ સરખી, આ બી 2 યુનિટ, આ બી 2 યુનિટ, સામસામેની સાઈડ અને આ બી પરપેન્ડિક્યુલર, આ બી પરપેન્ડિક્યુલર, યાની સામસામેની સાઈડ સરખી અને પેરેલલ એઝ વેલ એઝ ઇક્વલ, હેન્સ ઇટ ઇઝ પેરેલેલોગ્રામ. અહીંયા નામ લખવાનું કે ફિગર PMQN is parallelogram. And what is the area of parallelogram? तो आमा कोई भी एक ट्रायंगल ले लो, आ ट्रायंगल છે એનો એરિયા ને ડબલ કરી દો. So area of parallelogram PMQN equal to 2 times any triangle. ले लो PMN, area of PMN, यानी 2 times 1/2 of base into height. કારણ કે ટ્રાયંગલ નો એરિયા ઓફ ટ્રાયંગલ
સો 2 2 કેન્સલ, તો બેઝ ઇન્ટુ હાઇટ, ચલો આનો બેઝ કેટલો થયો, આટલું કેટલું થાય, આ 1 2 3 1 2 3 એટલે કે 3 અને 3 6, તો બેઝ ઇઝ 6 and height તો 2 છે, તો બેઝ ઇન્ટુ હાઇટ that is 6 into 2 यानी 12 square unit, that is the area of parallelogram, area of parallelogram. પછી છે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 છે write down coordinate of point to which M is mapped on reflection in A is x-axis. Question number 12. B. चलो और क्वेश्चन ये समझवानी जरूर है कि राइट डाउन द कोऑर्डिनेट्स ऑफ द पॉइंट टू व्हिच द m इज मैप्ड, यानी m इज आंसर છે, m इज आंसर છે, m શું છે, m इज અહીંયા છે, આ m છે, यानी 3 અને 0 છે, 3 અને 0 આન્સર છે. તો રિફ્લેક્શન ઓફ x એક્સિસ કરીએ કયા પોઈન્ટ નું, રિફ્લેક્શન ઓફ x એક્સિસ ઓફ x and y is 3 and 0. तो ए इस पहला पॉइंट कयो होय, सो चलो रिफ्लेक्शन अंडर x एक्सिस देन y विल चेंज, तो y तो 0 છે, तो एक्सिस y विल समझ में આવે છે કયા પોઈન્ટ નું રિફ્લેક્શન કરીને m મળે જો અંડર x एक्सिस છે, આ m છે આન્સર લેવાનો છે તમારે, છે ને. write down the coordinates of the point who which m is mapped, m is answer on the reflection in x axis, એટલે કે એ કયો પોઈન્ટ છે જેનો રિફ્લેક્શન ઓફ x axis કરીએ તો m is mapped, m in map માં આવે, આન્સર માં આવે. ઓકે, so reflection on x axis then y will change, તો y તો 0 છે, x will not change, તો x is 3 અને y will change પણ y તો 0 છે, so એ પોઈન્ટ ના નામ છે 3 and 0, નામ છે 3 and 0, રાઈટ. હવે રિફ્લેક્શન ઇન y એક્સિસ કરીએ, ચલો રિફ્લેક્શન ઇન y એક્સિસ કરીએ, ખબર નહીં કયો પોઈન્ટ પણ એનો આન્સર m આવે. રિફ્લેક્શન ઇન y એક્સિસ then x will change, તો x will change, તો આ 3 છે તો x is -3 હોય પણ y will not change, so the answer is -3 and 0 when reflection under y axis, -3 and 0. Okay, and reflection in origin પૂછ્યું છે છેલ્લું, reflection in origin of which point the mapped is 3 and 0. Origin means both will change, so x and y both will change, તો y તો 0 છે, y તો 0 છે અને બંને ચેન્જ થાય, તો આ 3 હતું તો પહેલા તો -3 હતું, તો આન્સર ઇઝ -3 and 0, -3 and 0, -3 and 0. ઓકે, ચલો એ રાખીએ.